અંકલેશ્વરમાં દશામાનું વ્રત ખૂબ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. શહેરના હાંસોટ રોડ ઉપર જ્યોતિ ટોકીઝ પાસે આવેલ અનિલ મોદીના ઘરે પણ વ્રતના 10 દિવસો દરમિયાન દશામાની સ્થાપના કરવામાં આવે છે. જો કે અનિલ મોદીના ઘરે તો વર્ષોથી દશામાની મૂર્તિની કાયમી સ્થાપના થઈ ચૂકી છે અને ઘરમાં જ દશામાનું એક નાનકડું મંદિર બની ચૂક્યું છે. અંકલેશ્વર અને એની આજુબાજુમાં રહેતા ઘણા ભક્તજનો આખા વર્ષ દરમિયાન આ મંદિરમાં દર્શન માટે આવે છે. માતાજીની કૃપાથી ધન્યતા અનુભવે છે. ઘરમાં સ્થિત આ નાનકડું મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક છે. છેલ્લા 27 વર્ષથી ઘરમાં સ્થાપિત દશામાના મંદિરે ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન માટે આવીને પોતાની આધિ વ્યાધિમાંથી રાહત મેળવતા હોવાની માન્યતા છે. દશામાના 10 દિવસના આ વ્રત દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને માતાજીનું પૂજન અર્ચન કરીને ધન્યતાનો અનુભવ કરે છે. ધાર્મિક અમે વ્રતની ઉજવણી કરીએ છીએ. 10 દિવસ પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ કરીને માની ઉજવણી સારી રીતે કરીએ. સારા કાર્ય માટે પણ સુખદ કાર્ય વ્રત અમે ઉજવીએ છીએ. મારા ભક્તિભાવથી જે કોઈ અહીંયા આવે છે શીશ ઝુકાવે છે એની મનોકામના થાય છે. જેવી લોકોની માનતા એવું ખોરાક અહીંયા દશા માતા છે. માટે શ્રદ્ધાથી જે કોઈ આવીને શીશ ઝુકાવે છે એમના દરેક મનો દરેક કાર્ય પૂરા થાય છે. દર વર્ષે જેમ આ વખતે પણ શ્રદ્ધાથી અમે દશામાનું વ્રતની ઉજવણી કરવાના છે. 10 દિવસ કોઈ પહેલો 8મો છેલ્લો નકોડા ઉપવાસ કરીને પણ ઉપવાસ કરી શકે છે. જેને જેવી શ્રદ્ધા પણ દશામાનું જે શ્રદ્ધાથી વ્રત કરે છે એમને એમની માનતા પ્રમાણે રહે છે. એ સત્ય છે અમે અનુભવ્યું છે. બોલો જય દશા માતા.